ઇતિહાસ ઘણીવાર મૃતકોની હિસાબી કિતાબ હોય છે, લોહીમાં ફરીથી દોરાયેલી સરહદોની યાદી હોય છે. પણ બીજા વિશ્વયુદ્ધના ભયાનક અને વિશાળ યંત્રમાં એક એવી ટિપ્પણી છુપાયેલી છે જે તમામ તર્કને પડકાર આપે છે. પોલીસ સેકન્ડ કોર્પ્સના રેકોર્ડ્સ, ખાસ કરીને 22મી આર્ટિલરી સપ્લાય કંપનીને ધ્યાનથી જુઓ. તમે ત્યાં સામાન્ય ભરતીના દસ્તાવેજો, એક પદવી, પગારપત્રક અને ક્રમ સંખ્યા શોધી શકો છો. પણ આ દસ્તાવેજો સાથે જોડાયેલો સૈનિક માણસ નહોતો. એ હતો ઉર્સુસ આર્ક્ટો સિરિયાકસ, એટલે કે સિરિયન બ્રાઉન રેન્જ. એનું નામ હતું વોઇટેક. એને માત્ર મસ્કોટ કહેવું ઇતિહાસ સાથે અન્યાય છે. એને પાળતું પ્રાણી કહેવું તો ખોટું છે. એ સંયુક્ત સૈન્યમાં ભરતી થયેલો સૈનિક હતો, આધુનિક યુદ્ધના સૌથી રક્તપાતી અભિયાનોમાંથી એકનો વેટરન. આ કોઈ પરીઓની વાર્તા નથી. આ એ અસંભવ સૈનિકની કહાણી છે. એક ભાઈચારો જે ધૂળમાં જન્મ્યો, અગ્નિમાં કસાયો અને અંતે શાંતિમાં કેદ થયો. આ છે પ્રાઇવેટ વોઇટેકની ઓડિસી. આ કહાણી શરૂ થાય છે 1942ની વસંતમાં ઈરાનના હમાદાનના તપતા ક્રૂર ઉકળાટમાં. અહીં હવામાં ધૂળ અને પ્રાચીન મીઠાનો સ્વાદ આવે છે. આ સુનસાન ભૂદ્રશ્યમાં એક ભૂતિયા સેના, પોલીસ સેકન્ડ કોર્પ્સ, જનરલ વ્લાડિસ્લાવ એન્ડર્સના નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે. આ સુનસાન ભૂદ્રશ્યમાં પોલીસ સેકન્ડ કોર્પ્સ નામની ભૂતિયા સેના આગળ વધી રહી છે. આ માણસો ભૂત સમાન છે. સ્ટાલિનના સાઇબેરિયન ગુલાગમાંથી બચેલા, ટાઇપ્સ અને ઊંડા દુઃખથી પીડિત. એક પર્વતના દરે તેઓ એક યુવાન પર્શિયન છોકરાને મળે છે, જે એક થેલો લઈને જઈ રહ્યો છે. આ થેલામાં એક અનાથ બચ્ચું છે, જેના માતાને શિકારીઓએ મારી નાખી છે. સૈનિકો પાસે લગભગ કંઈ જ નથી, છતાં તેઓ પાસે જે થોડું છે તે એકઠું કરે છે. એક વિનિમય થાય છે. થોડા સિક્કા, બીફની એક ટીન, એક છરી, એક જીવ માટે. તેઓ તેનું નામ રાખે છે વોઇટેક, જે એક પરંપરાગત પોલિશ નામ છે. અર્થ થાય છે આનંદી યોદ્ધા. આ અનાથ રીંછને દૂધ પીવડાવતા, જૂની વોડકા બોટલમાંથી તેને ઘન દૂધ પીવડાવતા આ કઠોર અને તૂટી ગયેલા માણસો શાંતિથી પોતાની માનવતા ફરી જીવંત કરી રહ્યા હતા. એમના માટે આ બચ્ચું પ્રેમ માટે ખાલી પાટિયા જેવું હતું. જ્યારે પોલિશ સેકન્ડ કોર્પ્સ પેલેસ્ટાઇન અને ઇજિપ્તમાંથી યુરોપ પર ચઢાઈની તૈયારી કરી રહી હતી, ત્યારે વોઇટેક પણ મોટો થતો ગયો. તેને 22મી આર્ટિલરી સપ્લાય કંપનીમાં સરળતાથી સામેલ કરી દેવામાં આવ્યો. સૈનિકોએ તેને જાનવર તરીકે નહીં, પણ સાથી તરીકે જ માન્યો. વોઇટેકે અધિકારીઓને આદેશ પર સલામ કરવું શીખી લીધું. તે માણસો સાથે પગલાં મિલાવતો ચાલતો, તેની પાંજરીઓ ગરમ રેતી પર પડતી. સૈનિકોએ તેને જાનવર તરીકે નહીં, પણ સાથી તરીકે જ માન્યો. વોઇટેકે અધિકારીઓને આદેશ પર સલામ કરવું શીખી લીધું. તે માણસો સાથે પગલાં મિલાવતો ચાલતો, તેની પાંજરીઓ ગરમ રેતી પર પડતી. વોઇટેકે અલગ અને સંપૂર્ણપણે માનવ જેવી આદતો વિકસાવી. તે બોટલમાંથી બિયર પીતો અને પાણી તો બહુ જ જરૂરી હોય ત્યારે જ પીતો. તે પોતાના સાથી સૈનિકો પાસેથી પ્રસિદ્ધ રીતે સિગારેટ સ્વીકારતો, એક પફ મારતો અને પછી આખી બળતી તંબાકુ ખાઈ જતો. તે તેમના ટેન્ટમાં સૂતો, ઠંડી રાતે પોતાના વિશાળ શરીરની ગરમી આપતો. યુદ્ધના અદ્ભુત રંગમંચમાં વોઇટેક કુદરતી દુનિયાનો જીવતો આધાર બની ગયો, મૃત્યુના વાતાવરણમાં નિર્દોષતાનું પ્રતીક. પણ રણની શાંતિ હવે અંત આવી રહી હતી. પોલીસ સેકન્ડ કોર્પ્સ યુરોપના કસાઈખાનાની તરફ આગળ વધી રહી હતી અને પ્રાઇવેટ વોઇટેક ઇતિહાસની આગમાં પ્રવેશી રહ્યો હતો.